વાત કરીએ જૂનાગઢ પૂર્વ ડેપ્યુટી મેયર લીલી પરિક્રમાની મુલાકાતે આવ્યા છે. ગિરીશ કોટેચાએ ભવનાથ મહાદેવ મંદિરે શીશ ઝુકાવ્યું. લીલી પરિક્રમામાં આવતા ભાવિકોને પણ શ્રદ્ધાને પણ બિરદાવી હતી. ભાવિકો માટે ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. ત્યારે ગરવા ગિરનારની લીલી પરિક્રમામાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. જે અંતર્ગત સાંજના સમયે ભવનાથ આરતીના દર્શન સમયે જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ પણ ભવનાથ મહાદેવ મંદિરે શીશ ઝુકાવ્યું. ગિરીશભાઈએ જણાવ્યું હતું કે ગરવા ગિરનારની લીલી પરિક્રમાનું અનેરું મહત્વ છે અને આવતા ભાવિકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો છે. ઉપરાંત તેઓએ પણ જણાવ્યું કે ગરીબ હોય કે અમીર કોઈ પણ જાતના ભાવિકે એક વખત ભવનાથમાં પ્રવેશ કરે પછી તેની વિવિધ ક્ષેત્રોમાં ભાવપૂર્વક પ્રસાદ લેવડાવવામાં આવતો હોય છે. ગિરીશ કોટેચાએ લીલી પરિક્રમામાં આવતા ભાવિકોની શ્રદ્ધાને પણ ખૂબ જ બિરદાવી હતી. ખરેખર અમે જુનાગઢમાં જૈનમાં અમને આ ભૂમિ ઉપર પણ ગૌરવ છે, કારણ કે દત્ત દાતાર અને ગિરનારની આ નગરી, નરસૈયાની નગરી, અને આ નગરીની અંદર બબે મેળાઓ થાય છે અને એ પણ એવા થાય કે એમાં 15-15 લાખ માણસ આ મેળો કરવા આવતો હોય. વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને કોર્પોરેશન ત્રણેય સંયુક્ત રીતે એક હરકી કામગીરી. અહીંયા કોઈને પણ અસુવિધા ન પડે એના માટે કોર્પોરેશને પણ ખૂબ સરસ વ્યવસ્થા કરી છે. 10 એમ્બ્યુલન્સો રાખી છે, એટલા ડોક્ટરોની ટીમ રાખી છે 24 કલાક માટે. ફાયર સ્ટેશનો એટલા ઊભા કરવા, શૌચાલય માટે પણ થઈને એટલી બધી વ્યવસ્થા કરવામાં આવી. ખાસ કરીને આ મેળામાં જે લોકો આવે છે ને એને હું તો બધાને નમન કરવા જેવું છે. અમે અહીંયા ગાડીમાં બેસીને આવતા હોય પણ એ લોકો જે હાલીને 32 કિલોમીટરની પરિક્રમા કરે છે ને એને અમે પગે લાગીએ છીએ અને બધા પોતપોતાના ઘરે શાંતિથી પહોંચી જાય એવી આ ભોલે દાદાને પ્રાર્થના કરું.